ભાઈ માવા લઈને આવે છે. હું લાવ્યો? કેટલા ને લાવ્યો? 10 વાળા. 10 વાળા લાવ્યો છું. 3 લાવ્યો છું. આ ગાડી સાફ કરે. શિવો શિવો જો કદ બે શબ્દ બોલે. બોલ તો ક્યાં જવાનું? ક્યાં જાવ તારે? આ ત્યાર થઈને ક્યાં ભાઈ? ફટાફટ. તારે ક્યાં જવાનું? કાકા નામ ડિપ્રેશન તું શું કરે? હાકી નો માવો પાકી ક્યાં નહીં આખી સોસાયટી જોઈ લો તમે નહીં પાડ્યું. તમને ખબર ન હોય આ શખ્સ આ જોઈ લો. આ શખ્સ એ શું કર્યું ખબર ને? એને એવું કામ કર્યું કે દુનિયામાં કોઈ કરી જ ન શકે એમ. એને એવું ખતરનાક કામ કર્યું. શું કામ કર્યું ખતરનાક તે ખબર છે? બાબા નવરત્ન મૂકી દીધી. કેમ કે ભાવ વધી ગયા ને, 7 રૂપિયા થઈ ગયા ને એટલે મૂકી દીધી ભાઈ. હા, ભાવ વધી ગયા ને 5 હોત તો એ ન મૂકત, બાકી 7 થઈ ગયા ને એટલે એને બાબા મૂકી દીધી. અને તે આને સમજો 13 રૂપિયા થઈ ગયા ને તો અહીંયા અમારે 10 રૂપિયા માવો મળે નહીં લાવ્યો જા. હા, 10 ઈ થોડો મૂકે. આ અમારે ખાંભા ખડા રની હસ્તી રોવા. આ સહદેવ ભાઈ रुको जरा सबर करो. कैसा लगा मेरा मजाक? आवड़ो तो वहां बैठो नहीं. ટ્રાફિક જોઈ લો. આ બીઆરટીએસ ની રાહમાં છે બધા. કેમ કે અહીંયા ડુમસ માન બધું જોવા જાય કે નહીં એટલે અહીંયા ટ્રાફિક રહેવાની ભાઈ. શું છે તારી પાસે? આ જો ભાઈ આની પાસે લાયસન્સ નથી ને એમ કે તું હાકી લે 2 ગાડી. મેં કીધું વાંધો નહીં, 2 ગાડી હું હાકી લે. ગાડી નંબર પ્લેટ નો બતાવે હો ભાઈ. તમે એમાં આવો હા. અને અમે 3 જણા નીકળ્યા કામ નીકળ્યા ટોપી ઉડી જાય ભાઈ. ફાઇનલી જો ભાઈ પકા ભાઈ ના બધા મિર્ઝાપુર કેફે આવી ગયા. આ ફોટા પાડીને પછી મિર્ઝાપુર ની તમારે સ્ટોરી મૂકવી ભેગું નહીં થાય એમ. જા પોઝ આપે જો વાળ ગુસ્સા પછી ઓહો મજા આવે એમ. સુરત હવાઈ વીઆર મોલ પાસે આ બિલ્ડિંગ આવેલી છે. આપણે એરપોર્ટ રોડ ઉપર ડુમસ જવું હોય ને તો પહેલામાં પહેલી આ બિલ્ડિંગ આવે. બસ એનાથી આગળ થોડા આગળ જઈએ ને તો આપણે એરપોર્ટ આવશે રસ્તામાં. હું ને મારા 2 ફ્રેન્ડ અમે ગાડી લઈને નીકળી ગયા છીએ. એના ફોનમાં કોઈનો ફોન આવે તો ફોન બતાવે. અને આગળના આગળ વ્લોગમાં બના રહેજો, બહુ જ મજા આવશે. કેમ કે ડુમસ જાવી ને ડુમસમાં નવું કેટલી વસ્તુ બની છે તો તમે આખો વ્લોગ જોશો ને તો જ ખ્યાલ આવશે. હા જો રિક્ષા ફૂલ પેક ભરેલી હે ભાઈ. એક તો ટ્રાફિકના આટલું બધું પબ્લિક ક્યારેય હોતું જ નથી ડુમસના રોડ ઉપર. એની જગ્યાએ જો આ રવિવારે હોય ને, રવિવારને ફૂલ ટ્રાફિક છે ભાઈ. આવી ટ્રાફિક તો મેં ક્યારેય નથી જોઈ. આવું ટ્રાફિક જોયું ને તો ભાઈ ત્યાં તો મજા નહીં આવશે ફૂલ ટ્રાફિકમાં. તો ભાઈ હું ને મારો ફ્રેન્ડ ને બધા લોકો પાછળ આવ્યો છે ધીરે ધીરે. અને અમે ફાઇનલી એરપોર્ટ પાસે પહોંચવા આવી ગયા છીએ. થોડી જ વારમાં હમણાં એરપોર્ટ આવશે. આવી એરપોર્ટ સુરત એરપોર્ટ છે તો ડુમસ જવા માટે પેલા એરપોર્ટ આવશે. જો અમે એરપોર્ટથી નીકળી ગયા. ધીરે ધીરે ભાગડધામ કરતા અમારું ઘોડું ચાલુ કર્યું ને ભાઈ અમે નીકળી ગયા છીએ ડુમસના રોડ ઉપર. આ તડકો અને આ બધા તડકામાં જો બધા રસ ને ટોપી ને ચશ્મા ને એવું બધું લેવા ઊભા રહી જાય ભાઈ. કેમ કે તડકો જેવો પડે છે શું કરવાનું બપોરના તડકા.
અને ઓહો હો ભાઈ આટલું બધું ટ્રાફિક ડુમ્મસમાં. આ તો હજી અહીંયાથી તો 5 કિલોમીટર તો ડુમ્મસ આઘું છે, એમાં એટલું ટ્રાફિક. હવે હું કહીશું ભાઈ, કંઈ સાદું કરવું પડશે. આ ટ્રાફિકમાં તો તડકામાં મરી જાવ. અમે આડેધડ ગાડી મૂકીને દે, કેમ કે ટ્રાફિક હાલીને એટલું છે તો કઈ પાર્કિંગ મૂકવા દેવાનું નથી. ગમે એને એમ લાગે જગ્યા ખાલી ને મૂકી દીધી. અને ધીરે ધીરે ફૂલ હેવી ટ્રાફિક. એક સાઈડ ને એક જ સાઈડ કરી નાખી દો. આ બે સાઈડ માંથી તો એક સાઈડ તો પેક. ફૂલ પબ્લિક હો બા. આજે રવિવાર ને ફૂલ ટ્રાફિક. અમારા 2 ધુરંધર હાલ્યા જાય છે. સારું છે મૂવી જોવા ન જાય ને એટલી ટ્રાફિક છે. બધી જગ્યાએ આ ટ્રાફિક છે. इस लोगों की टीम है. फुल हेवी ट्रैफिक, फुल ट्रैफिक. हाँ टाटा અહીં હવાય નહીં આ રવિવારે. આ રવિવારનું ફૂલ ટ્રાફિક. કેટલું ટ્રાફિક છે જોઈ લો ભાઈ. અને આ ભાઈને તો તમે જોયેલા જ હશે. ડુમ્મસ જે લોકો આવેલા હશે સુરતના હશે એને ખ્યાલ જ હશે, પણ બહારના હોય ને એને ખબર ન હોય ને એટલે આપણે એ ભાઈને ઇન્ટરવ્યૂ કરાવી દીધું કે એ ભાઈ ડુમ્મસમાં રહે છે, એનું કામ છે ધ્યાન રાખવાનું ને ઊભા ધ્યાન રાખો. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક